અને હવે વાત કરીશું સત્તાના 7 વર્ષની। मैं नरेंद्र दामोदर दास मोदी साथियों, हमारी सरकार में लेन देन वाली संस्कृति पर पूरी सख्ती से निपटा जा रहा है। हम न्यू इंडिया का संकल्प लेकर के आगे बढ़े, समय के रहते हुए करें। 70 साल से एक और बड़ा चैलेंज था, आतंकवादियों के किले में जाकर के सर्जिकल स्ट्राइक करके उनके छक्के छुड़ा दिए, मुस्लिम बेटियों को शहीद हुए अपने वीर जवानों। सियावर रामचंद्र की जब बहुत जरूरी हो तभी अपने घर से बाहर निकले। સંકલ્પ, સંઘર્ષ અને સિદ્ધિઓ વચ્ચે મોદી સરકારે પૂરા કર્યા છે 7 વર્ષ। પીએમ મોદીએ એવા 4 વડાપ્રધાન છે કે જેઓ 7 વર્ષ સુધી સત્તામાં રહ્યા હોય। જોકે સત્તાનો 7મો વર્ષ તમામ વડાપ્રધાનો માટે પડકારજનક રહ્યું છે। હાલ દેશ સદીની સૌથી ભીષણ મહામારીનો સામનો કરી રહ્યું છે। મોદી સરકારની અત્યાર સુધીની ઉપલબ્ધિઓ ઐતિહાસિક રહી છે, પરંતુ આગામી દિવસોમાં ખૂબ જ મોટા પડકાર છે। आज भारत नई रीति और नई नीति पर चल रहा है। મોદી સરકારે સત્તામાં કરી દીધા છે 7 વર્ષ પૂર્ણ। ઐતિહાસિક જનાદેશવાળી મોદી સરકારે સત્તામાં આવ્યા બાદથી અનેક કીર્તિમાન સર કર્યા, સંઘર્ષથી અનેક સિદ્ધિઓ પણ મેળવી। જોકે હવે સામે પહાડ જેવા પડકારો પણ છે, મહામારી સામે મહામુકાબલો પણ છે। हिम्मत हारने वाला देश नहीं है, न भारत हिम्मत हारेगा और न कोई भारतवासी हिम्मत हारेंगे। हम लड़ेंगे और जीतेंगे। अच्छे दिनના નારાથી સત્તામાં આવેલી સરકારે હવે આત્મનિર્ભર ભારતના મંત્રને બુલંદ કર્યો છે। જનધન અકાઉન્ટથી શરૂ થયેલી આ યાત્રા હવે જનજનને વેક્સિન આપવા સુધી પહોંચી છે। ऊपर के किसी भी व्यक्ति को वैक्सीनेट किया जा सकेगा। अब भारत में जो वैक्सीन बनेगी उसका आधा हिस्सा सीधे राज्यों और अस्पतालों को भी मिलेगा। इस बीच गरीबों, बुजुर्गों, निम्न मध्यम वर्ग के लोग, 45 वर्ष की आयु के ऊपर के व्यक्तियों के लिए केंद्र सरकार का जो वैक्सीन कार्यक्रम चल रहा है वो भी उतनी ही तेजी से जारी रहेगा। पहले की तरह ही सरकारी अस्पतालों में मुफ्त वैक्सीन मिलती रहेगी, जिसका फायदा, जैसा मैंने कहा, हमारे गरीब परिवार हो, हमारे मध्यम वर्ग, निम्न मध्यम वर्ग के परिवार हो, वो उनका लाभ उठा सकेंगे। શૈલી બદલાઈ ગઈ, સંવાદ બદલાઈ ગયો, પ્રાથમિકતાઓ પણ બદલાઈ ગઈ છે। સત્તામાં 7 વર્ષ પૂર્ણ કરી મોદી સરકાર 8મા વર્ષમાં પ્રવેશી છે। હવે મહામારી સામે મહામુકાબલો છે। સદીની સૌથી ભીષણ મહામારી સામે દેશ આખો લડી રહ્યો છે। इस वायरस ने हमारे कई अपनों को हमसे छीना है। मैं उन सभी लोगों को
अपनी विनम्र श्रद्धांजलि देता हूं। છેલ્લા 7 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે અનેક શિખરો સર કર્યા. 370ની કલમને કાશ્મીરમાંથી એક ઝાટકે રદ કરી અને કાશ્મીરના વિકાસનો નવો માર્ગ મોકળો કરી આપ્યો. जम्मू कश्मीर और लद्दाख के लोगों को 70 साल तक भेदभाव का सामना करना पड़ा। इसका दुष्परिणाम हिंसा और अलगाव के रूप में, अधूरी आशा और आकांक्षाओं के रूप में पूरे हिंदुस्तान ने भुगता है। सरदार साहब की प्रेरणा से एक महत्वपूर्ण फैसला देश ने लिया है। दशकों पुरानी समस्या के समाधान के लिए नए रास्ते पर चलने का निर्णय लिया गया है। મુસ્લિમ મહિલાઓને 3 તલાક જેવી સામાજિક સમસ્યાથી આઝાદી પણ અપાવી. कुछ मुस्लिम बहनों ने अदालत में अपने हकों की लड़ाई लड़ी। सुप्रीम कोर्ट ने हमें पूछा कि आप भारत सरकार क्या कहती है। हमने साफ साफ अपने शब्दों में कहा कि माताओं बहनों पर कोई अन्याय नहीं होना चाहिए, संप्रदाय के आधार पर भेदभाव नहीं होना चाहिए। છેલ્લા 7 વર્ષમાં મોદી સરકારે અનેક મહાસંકલ્પ લીધા, જેને પરિપૂર્ણ કરવા માટે રણનીતિ પણ બનાવાઈ. સંકલ્પ સાકાર થયા અને દેશનો વિકાસ પણ થયો. कि कभी गरीबों के जनधन खाते में लाखों करोड़ों रुपए सीधे ट्रांसफर हो जाएंगे। कौन सोच सकता था कि किसानों की भलाई के लिए एपीएमसी जैसा एक्ट में इतने बदलाव हो जाएंगे। મોદી સરકારના 15 મહાસંકલ્પ પર એક નજર કરીએ, જેઓને પૂર્ણ કરવા મોદી સરકાર પ્રયત્નશીલ છે. વેપાર ક્ષેત્રે મોટી હરણફાળ, લોકોના જીવન સ્તરમાં સુધાર, ભ્રષ્ટાચાર પર પ્રચંડ પ્રહાર, યુવાઓ માટે વિશેષ અવસર, તમામના આરોગ્યની ચિંતા, વિકાસ માટે નીતિઓમાં સુધાર, મધ્યમ વર્ગ માટે વિશેષ યોજનાઓ, ન્યૂ ઇન્ડિયાની નારી શક્તિ, અન્નદાતાને અગ્રતા, ઇન્ડિયા ફર્સ્ટની નીતિ, નોર્થ ઇસ્ટનો વિકાસ, સામાજિક પ્રગતિ, છેવાડાના માનવીની ફિકર, અર્થતંત્રમાં વ્યાપક ફેરફાર અને મહામારી સામે મહાજંગ. અનેક સપના સાકાર થયા, અનેક હજુ પણ બાકી રહી ગયા. સત્તાના 7મા વર્ષથી મોદી સરકારે મહામારી સામે મહાયુદ્ધની શરૂઆત પણ કરી. કોરોના મહામારીની પ્રથમ લહેરમાંથી તો દેશ હેમખેમ બહાર આવી ગયો. જોકે બીજી લહેરમાં હજુ વિજય દૂર છે. વેક્સિનના હથિયારથી વાયરસને હરાવવાની કોશિશ થઈ રહી છે. मंत्र हमारा क्या होगा? हर व्यवस्था के लिए, हर इकाई के लिए नया मंत्र यही है, जहां बीमार वहीं उपचार। ये हम भूले नहीं, जहां बीमार वहीं उपचार। એક તરફ કોરોના દુશ્મન, બીજી બાજુ પાડોશી દુશ્મન. બંને મોરચે સરકાર સાથે લડી અને જીત તરફ આગળ પણ વધી. શત્રુ અને સંક્રમણનો સામનો કેવી રીતે મોદી સરકારે કર્યો, આગળ તેની કરીશું વાત. जो फैसले लिए गए हैं, जो कदम उठाए गए हैं, वो स्थिति को तेजी से सुधारेंगे। ब्यूरो रिपोर्ट TV9। હાલ મોદી સરકાર બે દુશ્મનો સામે મુકાબલો કરી રહી છે. એક દુશ્મન નજર સમક્ષ છે, જ્યારે અન્ય દુશ્મન અદૃશ્ય છે. કોરોનાની મહામારીમાં દેશે અનેક જિંદગીઓને ગુમાવી, પરંતુ ભારત કોરોના સામેના આ મહાજંગને જીતીને જ રહેશે.
પ્રથમ લહેરની જેમ બીજી લહેરમાંથી પણ હિન્દુસ્તાન જલ્દી જ બહાર નીકળશે. हमारे वीर जवान क्या कर सकते हैं, ये लद्दाख में दुनिया ने देख लिया. विस्तारवाद के लिए चुनौती बन गया भारत. इतिहास इस बात को कभी नकार नहीं सकता है. आतंकवाद हो या विस्तारवाद, भारत आज डटकर मुकाबला कर रहा है. ચીને ચાલબાજીનો મોરચો ખોલી નાખ્યો છે. લદ્દાખમાં તેની નાપાક નજર હતી. ભારત કોરોના સામે ઝઝૂમી રહ્યું હતું. આ વચ્ચે ચીને વિશ્વાસઘાતના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. અંતે ગલવાન ઘાટી ડ્રેગનની હાર અને હિન્દુસ્તાનના શૌર્યની સાક્ષી બની. हम कभी किसी को भी उकसाते नहीं हैं, लेकिन हम अपने देश की अखंडता और संप्रभुता के साथ समझौता भी नहीं करते हैं. ભારતીય સેનાએ ચીનની નાકાબંધી કરી ત્યારે પીએમ મોદીએ ફ્રન્ટલાઇન વોરિયર્સની ભૂમિકા અદા કરી. ચીનની વિસ્તારવાદી નીતિ પર પ્રચંડ પ્રહાર કર્યો. ચીનના તમામ ષડયંત્ર ધ્વસ્ત થઈ ગયા. गलवान घाटी में जो अदम्य साहस दिखाया, वो पराक्रम की पराकाष्ठा है. જે ભારતે કહ્યું તે દુનિયાએ પણ સ્વીકાર્યું. અનેક મહિનાઓના સંઘર્ષ બાદ ચીન પરત ફર્યું. જોકે હજુ પણ પડકાર યથાવત છે. હજુ પણ એવા અનેક મોરચાઓ છે જ્યાં ડ્રેગન ફરીવાર વાર કરી શકે તેમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાનું 7મું વર્ષ. પાકિસ્તાન સાથે સંબંધોની સમીક્ષા અને તેને આપવામાં આવેલી સજા માટે પણ યાદ કરાશે. કોરોના કાળમાં જ્યારે તમામ દેશો પોતાના નાગરિકોના જીવ બચાવવા પરેશાન હતા, ત્યારે પાકિસ્તાન યુદ્ધ વિરામ ભંગના તમામ રેકોર્ડ તોડતું રહ્યું. માત્ર 2020ના વર્ષમાં જ પાકિસ્તાને 5135 વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ સેનાને ખુલ્લી છૂટ આપી, જે બાદ સેનાના દરેક પ્રહરીથી પાકિસ્તાન હચમચતું રહ્યું. एंगेज टारगेट होगा. જેણે ઘૂસણખોરી કરવાની કોશિશ કરી તે ઠાર મારી દેવાયો. જેણે સંઘર્ષ વિરામ તોડવાનો પ્રયત્ન કર્યો તેને તેની મોટી કિંમત ચૂકવવી પડી. ફેબ્રુઆરી 2021માં ભારત અને પાકિસ્તાન વચ્ચે DGMO સ્તરની વાતચીત થઈ, જે બાદથી આજ સુધી સરહદ પર શાંતિ છે, જે એક મિસાલ સમાન છે. ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનો સાથે તો ભારત મજબૂતાઈથી લડાઈ લડી રહ્યું છે,
પરંતુ કોરોના જેવા અદ્રશ્ય શત્રુ સામે પણ મહાસંગ્રામ યથાવત છે. કોરોના વાયરસની બીજી લહેરમાં ભારત ફસાયું. ऑक्सीजन नहीं लगी बेचारी एक्सपायर हो गई. અનેક જિંદગીઓ આ મહામારીમાં તણાઈ. કોરોના મહામારીએ દેશ પર સામાજિક અને આર્થિક મોરચે પણ પ્રહારો કર્યા. પરંતુ મોદી સરકારની કૂટનીતિનું જ પરિણામ હશે કે કોરોના કાળમાં સમગ્ર દુનિયા ભારતની પડખે આવી શક્યું. વિશ્વના તમામ દેશોએ આફતની આ ઘડીમાં ભારતને સાથ આપ્યો. હવે કોરોના સામેના સંગ્રામમાં ભારત ધીમે ધીમે જીત તરફ આગળ ધપી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, TV9.